મિત્રો, આજે હું બીજી વેલ્થ ક્રિએટર કંપની આઈટીસી વાત કરીશ. આઈટીસી કંપની આપણા દેશમાં છેલ્લા 100 વર્ષથી કાર્યરત છે. એની પેરેન્ટ કંપની બેટ યુકે એ ટોબેકોના બિઝનેસમાં ઓલ ઓવર વર્લ્ડમાં નંબર 1 સ્થાન ધરાવે છે. તો 1978માં જનતા સરકાર આવી ત્યારે જ્યોર્જ ફર્નાન્ડીઝે મલ્ટીનેશનલ કંપનીઓને એક ફરજ પાડેલી કે તમે તમારા શેર્સ ઇન્ડિયન પબ્લિકમાં આપો. તેથી આઈટીસી પણ પોતાના શેર ઇન્ડિયન પબ્લિકમાં આપેલા. ત્યારબાદ 1982માં કંપનીએ એક પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર્સ 500 રૂપિયાના બહાર પાડ્યા હતા. જેમાં 500 રૂપિયામાંથી 100 રૂપિયામાંથી 10 રૂપિયાની કિંમતના 10 શેર્સ આપ્યા. એટલે ઇન્વેસ્ટર્સને 400 રૂપિયા પાછા મળ્યા અને એને 100 રૂપિયાના 10 શેર્સ મળ્યા. હવે કંપનીએ જે સતત પ્રોગ્રેસ કરી તેનો ફાયદો મળ્યો. કંપનીએ જોયું કે ટોબેકોના બિઝનેસમાં હાઈ પ્રોફિટ માર્જિન છે પણ ગ્રોથ પોટેન્શિયલ ઓછું છે. દરેક બજેટ વખતે એની એક્સાઇઝ ડ્યુટી વધારવામાં આવતી હતી, તેથી પ્રોફિટ માર્જિન પર કંટ્રોલ રહેતો હતો. એટલે તેના વિઝનરી ચેરમેન ટી.એન. અક્ષર કરીને હતા કે જેમણે આઈટીસીને દરેક જે કોર બિઝનેસીસ કહેવાય એમાં પદાર્પણ કર્યું. સૌથી પહેલાં એમણે જોયું કે પેપર ઇન્ડસ્ટ્રીમાં જવા જેવું છે, એટલે આઈટીસી ભદ્રાચલમ પેપર ચાલુ કરેલા હતા. ત્યાર પછી કંપનીએ જોયું કે હજી ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી આપણા માટે સારી છે, એટલે એમણે આઈટીસી હોટેલ શરૂ કરી. આઈટીસી હોટેલ પણ બહુ સારી બ્રાન્ડ ધરાવતી કંપની, વેલકમ ગ્રુપ છે. ત્યારબાદ એમણે જોયું કે એફએમસીજી સેક્ટર ખૂબ ગ્રોઈંગ છે, એટલે એમને ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સમાં પદાર્પણ કર્યું કે જેમાં આપણે જોઈએ છીએ કે આઈટીસીની કેટલી બ્રાન્ડ જાણીતી આપણે દરરોજ વાપરીએ છીએ. એટલે આઈટીસીએ તેના શેર હોલ્ડર્સને સતત બોનસ અને સ્ટોક સ્પ્લિટ આપ્યા, જેથી 10 રૂપિયાના શેર 10 જે 1982માં શેર હોલ્ડર પાસે હતા એને આજની તારીખમાં 228 શેર થયા. એમાં 4-5 વખત બોનસ પણ આવી ગયા અને સ્ટોક સ્પ્લિટ આવી ગયો. તો આજની તારીખમાં ગણીએ તો 2280 શેર્સ થાય છે, જેની 400 રૂપિયા કિંમત પ્રમાણે ગણીએ તો અરાઉન્ડ 9.9 લાખ રૂપિયા કિંમત થાય. એટલે વિચાર કરો કે 40-42 વર્ષના સમયગાળામાં 100 રૂપિયાનું રોકાણ એ વ્યક્તિનું અરાઉન્ડ 9.9 લાખ રૂપિયા જેવું થઈ ગયું છે. આની પાછળ રીઝન એ હતું કે કંપનીએ સતત નવા ક્ષેત્રોમાં એન્ટ્રી લીધી અને એમાં ગ્રોથ મેળવ્યો. પર્ટિક્યુલરલી ટોબેકો બિઝનેસ એનો જે 1980-85ના દાયકામાં 100% હતો એ ઘટીને અત્યારે 70% જેવો થઈ ગયો. એની બીજી ઇન્કમ એફએમસીજી, પેપર પ્રોડક્ટ અને એણે જોયું કે ઘણા બધા પ્રોડક્ટ્સમાં એને ડેવલપમેન્ટ કર્યું છે. એટલે એ કહી શકાય કે વિઝનરી મેનેજમેન્ટે રાઈટ ટાઈમે ડિસિઝન લઈ અને બીજા બધા ક્ષેત્રોમાં ઝંપલાવ્યું કે જેમાં પ્રોગ્રેસ સારી મળી. આમ જોવા જઈએ તો તેના જે માર્ચ 25ના વેચાણો છે તેમાં વેચાણો અરાઉન્ડ 74,300 કરોડ જેવા હતા. પ્રોફિટ અરાઉન્ડ 34,200 કરોડ જેવો હતો અને તેનું ઇક્વિટી કેપિટલ 1251 કરોડનું છે. આમ એનો જે ઈપીએસ છે એ 27નો છે અને એનો રિટર્ન ઓન કેપિટલ જબરદસ્ત. વર્ષોથી આ કંપની હાઈ પ્રોફિટ માર્જિનમાં કામ કરે છે. અરાઉન્ડ 36%નું આરઓસી, રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ, અને નેટ પ્રોફિટ માર્જિન 46%થી વધી ગયું છે. એટલે મિત્રો, આ એક ક્વોલિટી કંપની છે કે જેનું સ્ટ્રોંગ મેનેજમેન્ટ છે અને પ્રમોટર્સ પણ એનો જે ગ્રોથ છે એ જોઈ રહ્યા છે. એટલે મારી દ્રષ્ટિએ પોર્ટફોલિયોમાં આવા સ્ટોક રાખવા જોઈએ, જેથી આવનારા વર્ષોમાં ફાયદો મળે. અને હાલમાં જ આપણે જાણીએ છીએ કે આઈટીસીએ પોતાના હોટેલ બિઝનેસને ડીમર્જર કરી તેની સામે એક આપ્યો છે, જેના કારણે તે પણ એક ફાયદો થયો છે. આમ ક્વોલિટી કંપની રાખી મૂકવાથી આપણને ખૂબ સારો ફાયદો મળે છે, એ સાબિત થાય છે.